તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આપણે જાગી ગયા છે અને હવે દાંતણ બાતણ કહી દીધું છે. તો ચલો ઘરમાં ચા પીવા જઈએ અને અમારા ઘરનું લોકેશન જુઓ તમે, ઘરના વ્યૂ જુઓ. આ બધો રાજગરો પડ્યો છે. પેલો રાજગરો તે દિવસ કઢાતા હતા ને, કઢાઈને પડ્યો છે. ચલો ચા પીવા. કેમ ભણો છો છોકરો? તમારી સ્કૂલ નું નામ શું છે? ઉતાવળ બોલો, જેમ નહીં બોલી કાકા. મિત્રો આપણે ખૂબ બધા છોકરાને લઈને નેહાલી હેડ્યા છે અને આપણે જવાનું હતું ભીલડી. તો આપણે આ બધા છોકરાને બેસી દીધા છે. આ બધા ભણવા જતા હતા. જો કેટલા છે? બેન ચેડે કેટલા છે? પોચ છે. પોચ ને બે હાથ ને મારાથી 8 ઓવરલોડ 7 છોકરાને લઈ દીધા છે. તો હવે એમને ચિયામ ભણે છે એમ પૂછવું છે. તો આગળનો વ્યૂ કેટલો મસ્ત આવે છે કે નહીં? તો જેમ ભણે એટલે કઈ દેવાના છઠ્ઠા. તમે છોકરો ચેડે એવું એમ? મિત્રો આપણે જવાનું છે ભીલડી. આપણે ગાડી લઈને હેડ્યા છે વિશાલ મસ્ત ટકાટક. તો જો હજી તો વાઇટમ જઈ રહ્યા છે. આ છે અમારી વાઇટો બધી. રસ્તા હમારા રસ્તા. ઝૂમ કરો. પેલી સ્કૂલ નહીં દેખાય. ચલો સ્કૂલે જઈને એક જેઠા બકરા ઉતારવાનો વિડીયો બનાવશે. જેઠા બકરા કેવા છે જો. આમાં દેશી અચો અચ્છા ભાઈ કઈ કેવું છે તમારે? અચ્છા ભાઈ કેવું છે? અચ્છા શર્મા છે. અચ્છા તો શર્મા ગયા. બસ હા ઉતારી દે પાછા અમારો ને કે. આ બધા આપણે ચેમ આવ્યા છે? ભણવા કે? હા એમ બોલ, ભણવા આવ્યા છે. તો સ્કૂલ બતાવો. ગોગાપુરા પ્રાઇમરી સ્કૂલ આવી ગઈ છે. તો મિત્રો આ બાળકોની સ્કૂલ તો તમે જુઓ મસ્ત છે. તો ચાલો એક જેઠા બકરા ઉતારી દે. કેટલા બધા ઉતરી દોડો. ઉતરી જાય, ખાલી થઈ ગયા. લે હેડો ઓમ જા.
તો કેટલા બધા ચેટા બકરો બાય બાય કોઈ બાય બાય તો મિત્રો આપણે જવાનું છે ભીલડી ચાલો ભીલડી નીકળીએ હવે તો ફાઇનલી મિત્રો આપણે કોમ્બો પહોંચી ગયા છે હાઈવે ઉપર તો હાઈવેનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે बाजू ट्री कटिंग पण चालू है જોઈ શકો છો મસ્ત તો મિત્રો આ છે બટાકા તો આપણે એક જગ્યાએથી મસ્ત બટાકા લાવી દીધા છે બટાકાની કાતરી કરી મસ્ત ચિપ્સ બનાવી અને પછી ખાવાની છે તો આપણે હવે પહોંચી ગયા ભીલડી તો અહીં ભીલડી આપણે હવે જે કોમથી આવ્યા છે કોમ પટાઈ દઈએ તો મિત્રો આપણે ભીલડી થઈને આવી ગયા છે ઘરે અને હવે જઈ રહ્યા છે આપણે ક્ષેત્રમાં રાજગરો કઢાયો તો ટ્રેક્ટરોને ટોલો લઈને રાજગરો લેવા તો તમે જોડાયેલા રહેજો આપણા બ્લોગની અંદર આપણે ટ્રેક્ટર ચલાવીએ છીએ તો રાજગરો ક્ષેત્રમાં પડ્યો છે કટ્ટમ ભરેલો તો લેતા હોય તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ક્ષેત્રમાં અને તમે સામે જોઈ શકો છો આપણે રાજગરાનું હુચેલ પડ્યું છે અને તાપડા નીચે આપણે રાજગરો ભરેલો પડ્યો છે ઠીલિયામાં તો આને પહેલાં આપણે છે ને ટ્રેક્ટરને થોડુંક આગળ દવા દઈ અને પાછું આ બાજુ રિવર્સ કરવો પડશે તો મિત્રો આ છે આપણે હુચેલનો ઢગો અને આ એની પહેલાં તમને હુચેલની અંદર એક વસ્તુ બતાવું જુઓ આવા કાતરા કુના કુના એ પડ્યા છે એ કોમેન્ટ કરજો અમારે તો આવા કાતરા બહુ પડ્યા છે ખેતરમાં અને ચીકુડીમાં બધા ધોનમાં આવા કાતરા પડ્યા છે આ કાતરામાં અધેર સડે છે ને પાછા ભોય પડે છે તમે જુઓ યાર એ પેલો અધેર સડ્યો ને એ પાછો ભોય પડશે હો અહીં પડ્યો હરીભાઈ લગાવી છે ચિયો અધેર પહેલો પહોંચી જાય પણ એ કે અધેર સડી ગયા હતા નહીં અધેર જોઈએ છે ને પાછા પડતા થાય છે તમારી પણ આવા કાતરા પડ્યા હોય ને તો તમે કોમેન્ટ કરજો કે અમારે પણ પડ્યા છે એમ ને અમારે તો આવા ખૂબ પડ્યા છે તો હવે આપણે મિત્રો આપણે રાજગરાનું ઓપનિંગ કરી દઈએ જેટલા કટ્ટાસી જોઈએ અંદર જેમ કે આપણે રાજગરો કઢાવવા નહોતા આવ્યા આપણે રાજગરો લેવા જ આવ્યા છે ભરવા જ આવ્યા છે જેટલા સી 1 2 3 4 5
100, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ચલો ભરી દિયા હતા. આ ટોલામાં ભરવાના છે આપણે. કટ્ટા બધા ટોલામાં ભરી દેવાના છે ને ઘરે લઈ જવાના છે. તો ચલો આપણે કટ્ટો ભરી દઈએ પહેલા. તો મિત્રો આપણે આપણા બધા કટ્ટા ટોલામાં ભરી દીધા છે. તો તમે જોઈ શકો છો. અને મિત્રો એક વસ્તુ તમને બતાવજો, જોજો હો. તમે જુઓ મિત્રો, આપણે છે ને હુચેલમાં ભૂકંપ થયો હતો, તે તિરાડ પડી ગઈ છે એટલે છે ને. બાકી મારા પપ્પા હવે હુચેલમાં જોયું છે કે દોણા આવ્યા છે કે નહીં. તો હવે આપણે ટોલું ભરાઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આપણે ઘર તરફ પ્રસ્થાન કરીએ. તો ચલો હવે ઘર તરફ પ્રસ્થાન કરશું. આ છે આપણું ટ્રેક્ટર અને ટ્રેક્ટરની સીટ ઉપર આપણે બેસવાનું છે, આપણો રથ ચલાવવાનો છે. તો ચલો આપણા રથને હવે અહીંયાથી પ્રસ્થાન કરાવીએ, ચાલુ કરીએ. આપણો રથ ચાલુ થઈ ગયો છે. હવે અહીંથી આપણે હલકારીએ. ચલો તો ટ્રેક્ટર હેડ્યું છે હવે. ચલો ઘરે. તો મિત્રો સામેથી શું આવી રહ્યું છે જુઓ. તો મિત્રો સામેથી આ ઘોડીઓ આવી છે, 2 ઘોડીઓ અને 2 નાના નાના છોકરા ઉપર બેઠેલા છે. તો ઘોડીઓ કોને કોને ગમે છે એ કોમેન્ટ કરજો. તો મિત્રો આપણો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.